તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। ગુજરાતના કેટલા શહેરોમાં મોટા વેપારીઓને કાયદાની બીક નથી રહી, જેથી બેફાર્મ બનીને ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડી રહ્યા છે। જો કાયદાનો ભાન કરાવે તો ગુજરાતમાં કેટલા યુવા છોકરાઓની જિંદગી બચી શકે એમ છે ને સાથે ગુજરાતમાં દારૂ અને જુગાર જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે। જો કે પોલીસની મિલીભગતથી જાહેરમાં આવી પ્રવૃત્તિ આચરવામાં આવતી હોવાના અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા છે। જો કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે રાજ્ય તકેદારી સેલ સતત મોનિટરિંગ અને દરોડા પાડી રહી છે। ત્યારે તાપીમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વધુ એક દરોડો પાડવામાં આવ્યો છે। આ દરોડામાં નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 11,061 વિદેશી દારૂની બોટલો એસએમસીએ ઝડપી પાડી છે। તાપીની સ્થાનિક પોલીસને માં તાપી સ્ટેટ મોનિટરિંગ સેલે ગત રાત્રિ દરમિયાન સપાટો બોલાવ્યો હતો। નિઝરના અશારવા ગામની સીમમાંથી આઈસર ટેમ્પામાંથી 11,016 જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી, જેની કિંમત 27,02964 રૂપિયાની છે। સાથે જ કુલ મુદ્દામાલ મળી 42,26,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા નિઝરમાં પડેલા દરોડામાં આઈસર ગાડી સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારે બીજા 7 આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। આ દરોડામાં કનાવી, સી જાડેજા અને સાઈડી ઝેડ રાઠવાએ સરાહનીય કામગીરી કરી છે।